ડેડિયાપાડાના આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ જે તાલુકા પંચાયત પ્રમુખને ફટકાર્યા હતા, તે જ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. અને એટીવીટીની બેઠકમાં હકીકતમાં શું ઘટના બની હતી અને ચેતર વસાવાએ સેનાથી હુમલો કર્યો હતો તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી. હર હંમેશા આદિવાસીના મુદ્દા અને તેમના મત વિસ્તારને લઈને ચર્ચામાં રહેતા ચેતર વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનું કારણ છે ડેડિયાપાડામાં યોજાયેલી એટીવીટીની આયોજન બેઠક. કેમ કે આ બેઠકમાં અધિકારીઓ હાજર હતા અને ચર્ચા દરમિયાન એકાએક ધારાસભ્ય ચેતર વસાવા અને આજ ડેડિયાપાડાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, ત્યાર પછી મામલો બીચકે પકડવા સુધી મામલો પહોંચે છે. હકીકતમાં શું બન્યું હતું તેનો ખુલાસો કરવા માટે આ સંજય વસાવા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તે સામે આવ્યા છે. આજ રોજ એટીવીટી આયોજન સમિતિની મીટિંગ હોય પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાનમાં. એટીવીટી આયોજન સમિતિની અંદર તાલુકા પ્રમુખ તરીકે હું પણ આયોજન સમિતિમાં હોઉં. લગભગ આશરે 12 કલાકે પ્રાંત સાહેબના ચેમ્બરમાં જ મીટિંગ રાખેલ હતી. ત્યાં માન્ય ધારાસભ્યશ્રી પણ હતા, સાગબારા પ્રમુખશ્રી પણ હતા, બંને તાલુકાના ટીડીઓ હતા અને હું પોતે હતો. ને એટીવીટીના સરકારશ્રીના નિમણૂક પામેલ સભ્ય પણ હાજર હતા. તેની અંદર માન્ય ધારાસભ્યશ્રી દ્વારા આયોજન સમિતિ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્વારા સૌપ્રથમ તો સાગબારા પ્રમુખ શ્રી જે એક અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા, એમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા, અભદ્ર ભાષામાં ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો. માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મૂકું, ભલે ગમે તે હોય, એક મહિલા આગેવાન છે, એમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ. આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે. મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે. મોબાઈલથી હુમલો કરતા થોડી ઝપાઝપી થઈ પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જઈને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા. ને ઘણી બધી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખને હું જોઈ લઈશ, હું આમ કરીશ, તેમ કરીશ. તો બધા વિષયો બન્યા અને બધા કર્મચારીઓ હાજર જ હતા. આખી બેઠક ક્યાં યોજાઈ હતી અને આવું બનવાનું મુખ્ય કારણ શું હતું? કામની બાબતમાં કે અન્ય કઈ બાબત? હા, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની માનસિકતા આપ સૌ જાણ જ છો. એક જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ પોતાના નશામાં રહી છે કે ડેડિયાપાડા અને સાગબારાની અંદર મારો ખોફ ચાલવો જોઈએ. પણ માન્ય ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું, ત્યાં પણ મહિલાને અપમાનિત કરશો ત્યારે આ સંજયભાઈ તમારી આડે આપશે. મુખ્ય બાબત મહિલાની સાથે જે અપશબ્દો બોલ્યા તે હતી કે કામને લઈને હતી? મુખ્ય બાબત તો કામની વહેંચણી તો નહીં. મહિલા અમારા પ્રમુખ છે સાગબારા તાલુકા પંચાયતના, એમની જોડે અભદ્ર ભાષા કરી, ત્યાર પછી આ બધા વિષય ઉભા થયા છે. આપને કંઈક મારવામાં આવ્યા હોય કે એવું કંઈક? હા, એ થયું છે સાહેબ. ઢોલ દાપત બી થઈ છે. એમને દ્વારા મોબાઈલ દ્વારા હુમલો કર્યો, કાચના ગ્લાસ દ્વારા મને મારવામાં આવ્યો. બધું સત્ય વાત છે. અધિકારીઓની હાજરીમાં થયું છે? હા. શબ્દ બોલ્યો? પ્રાંત સાહેબ હતા, બંને તાલુકાના ટીડીઓ હતા, બંને તાલુકાના મામલતદારશ્રી હતા. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે